તો જારમાં કેવી રીતે કરસલા મારીએ છીએ તે બતાવીએ અને અહીંયા કરસલાને લોડન કહેવાય અને લાલ છે તે લોડન છે. તો પંકજભાઈ કેવી રીતે જારમાંથી કરસલો કાઢે છે તો તે તમને બતાવીએ. તો જો ચાકાની મદદથી આપણે જારમાંથી કાઢીએ છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, આખો બ્લોગ બતાવીશ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. અમે આવ્યા છે નવો બ્લોગ સાથે. તો હાલો નવા બ્લોગનું તમને ફિશિંગ બતાવશું. તો હવે અહીંથી આપણે બ્લોગની શરૂઆત કરી લખીએ અને આપણે કરચલા પકડવા આવ્યા છે, એટલે કે અમારા ગામથી 5 કિલોમીટર દૂર. ને આ આપણે ખોલા લાવેલા છે ને આપણો નેક્સ્ટ બ્લોગ પણ મૂકેલો છે કરચલા પકડવાનો. તો હવે આપણે બધી તૈયારી અહીંયા જ કરવાની છે. અને ગાઈસ કેમ છો? મજામાં ને? તો હવે આપણે બધીમાં ગાંઠિયા બાંધ નાખીએ. તો પંકજભાઈ કેવી રીતે બાંધે છે એ બતાવે. ભાઈ હવે ચારો બાંધવાની તૈયારી છે. અને ચારો કહેવાય એ વાસ પણ બહુ મારે ભાઈ. હા, બાંધતે બાંધતે તો યાર વાત પૂછુંમાં યાર નાક બંધ કરવું પડે એવું છે બધી એમાં. પણ તોય કેકડા ખાવા હોય તો આપણે કરવું પડે. અને આજે એટલા પાણી થઈ ગયા ત્યાં, પણ થોડાક લો ટાઈટમાં આપણે જવાનું છે. ત્યાં સુધીમાં આપણે ઘા બાંધી દઈએ. ચાલો નેક્સ્ટમાં બતાવશું તમને. તો આ છે અમારા દરિયાનો નજારો. તો મોજા તો ગાઈસ બહુ મોટા મોટા આવે છે અને ભાટ કેટલી ખુલશે તે ખબર નથી. ભાઈ 6 તો આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે 4 બાકી છે. પછી આપણે પાણીમાં નાખવા જવાનું છે. તો આપણે વ્યવસ્થિત ગાંઠિયા બાંધી લઈએ તે જારમાં મસ્ત. અમે લોકો હવે કમ્પ્લીટ કરી દીધું છે. હવે જવાનું છે સીધા દરિયામાં. દરિયામાં નાખવા માટે તૈયારી થઈ ગઈ. તો હવે અમે લોકોએ ખોલા તો કમ્પ્લીટ કરી લખ્યા છે ગાઈસ, પણ હવે આંચિયા કમ્પ્લીટ કરવાના છે. તો આંચિયામાં જો પંકજભાઈ અને હું બંને જણા ચારો બાંધીએ છીએ. તો હવે આપણે ચારો બાંધીને દરિયામાં નાખવા જવાનું છે. તો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે 10 આંચિયા લાવેલા છે ગાઈસ. તો હવે અમે વ્યવસ્થિત બધા બાંધી દઈએ. હવે આપણે આંચિયા કમ્પ્લીટ કરી દીધા છે. તો હવે આપણે એક આંચિયું બાકી છે, તેમાં આપણે ઘાસ બાંધી અને જો અહીંયા આપણા આંચિયા કમ્પ્લીટ થઈ ગયા અને આપણા જાર કમ્પ્લીટ થઈ ગયા. હેલો ભાઈ, હવે તૈયારી તો ફૂલ થઈ ગઈ છે. હવે નાખવા જવાના છે સીધા દરિયામાં. તો હાલો તમને બતાવીએ. તો હવે પંકજભાઈ કેવી રીતે નાખે છે તે તમને બતાવીએ કે ઝાડ કેવી રીતે પાણીમાં નાખે છે. તો પંકજભાઈ જાય છે ડોલચી લઈને અને જ્યાં પહેલું આપણું ઝાડ નાખ્યું અને તેમાં થર્મોકોલ બાંધેલું છે એટલે આપણને પાણીમાં દેખાઈ જાય વેલાથી, એટલા માટે. તો હવે વારાફરતી પંકજભાઈ ત્યાં ખાડા જોઈ અને તેની ખાડાની વચમાં નાખશે, તેથી તરીકે કરચલા વધારે આવે આપણને, એટલા માટે. તો જો ઓલમોસ્ટ 6-7 તો નાખી દીધા છે પંકજભાઈએ. તો હવે પંકજભાઈ 3-4 બાકી છે, તો તે પણ પંકજભાઈ હવે પાણીમાં નાખી દે છે. આપણે માંડી દીધા છે. 20 મિનિટ પછી આપણે ઉપાડવાના છે. ને કલ્પેશભાઈ વાહ એકદમ જો કાક ફૂટવા ગયું થર્મોકોલ. પછી આધ્યાત્મિક નાખશું આપણે એ પણ બતાવશું. તો હવે ગાઈસ આપણે છે ને થર્મોકોલ ભૂલીને આવ્યા હતા ઘરે. તો આપણે થર્મોકોલ આંચિયા બાંધવા માટે હું ધૂલમાં થર્મોકોલ લેવા ગયો હતો. તો થર્મોકોલ લઈને આવી ગયા છે. તો હવે આપણે આંચિયા પણ પાણીમાં નાખી દઈશું. તો હવે અમે લોકો વારાફરતી આંચિયા માંડશું પંકજભાઈને બંને જણા. તો જો હું આંચિયું માંડવા જાઉં છું એટલે આમાં અંદર ખાડો હોય ત્યાં જ માંડવું પડે, એટલે આપણે સામે ખાડો જ છે. તો હવે મેં એક મૂકી દીધું છે. હવે પંકજભાઈ અહીંયા આવ્યા છે મૂકવા માટે. તો પંકજભાઈ મૂકી દીધું. હવે પંકજભાઈ બીજું મૂકવા જાય છે પાણીમાં. તો ગાઈસ એટલા બધીમાં પાણી તો બહુ ઊંડા નથી, થોડા જ છે. આપણે ગોથણ જેટલા જ પાણી છે. તો પંકજભાઈ બીજું આંચિયું પણ પાણીમાં મૂકી દીધું છે. તો હવે આપણા 7-8 આંચિયા તો મંડાઈ ગયા છે. 2 આંચિયા બાકી છે. માંડીને આરામ કરશું. માંડીને નવરા થયા 15 મિનિટ પછી ખોલા ઉપર જવાના છે અને 25 મિનિટ પછી આંચિયા ઉપર જવાના છે. ત્યાં આપણા પંકજભાઈ બસ ને આપણા હેમુભાઈ. બાકી દરિયાનો સમુદ્રનો નજારો કેટલો મસ્ત છે. જો ગાઈસ પાણી નીકળશે ને તો માછલા તો લઈ જ જશું કસલા. બાકી પાણી નીકળ્યા નહીં ને તો પછી કસલા વગરના રહેશું. તો હવે પંકજભાઈ કે ચલો ખોલા ઉપરવા માટે. તો હવે પંકજભાઈ જો પહેલો ખોલો ઉપરવા જાય જ છે અને અહીંયા જો એવા ખાડા છે ગાઈસ, તેમાં પગ બહુ ધ્યાનથી મૂકવો પડે. તો પહેલો ખોલો ઉપાડે છે પંકજભાઈ. જો ઉપાડીને આવ્યા ગાઈસ, તેમાં એક લોડન છે. તો હવે તેને આપણે ખાડીને ડોલસીમાં મૂકી દઈશું. તો કેવી રીતે ખાડે છે પંકજભાઈ તે તમને બતાવીએ. તો જો આવી રીતે આપણે લીંગા આખા જ રાખવાના છે તેના,
તો જો હવે પંકજભાઈ ખાડે છે ને પાણી પણ વારંવાર આવી જાય છે, તો આપણે ચાકુની મદદથી ખોલો કાપી લઈશું. અને હવે આપણે પાછી જો ખોલામાં પડી ગઈ, ચાકાની મદદથી કાપીને નવરા છે તો ખોલામાં પડી ગઈ. હવે આપણે ડોલસીમાં નાખી દીધી છે. તો પંકજભાઈ જો એક ખોલો મૂકી આવે પાછો જે ઉપાડ્યો એ, હવે આપણે બીજો ખોલો પણ ઉપાડવા જશું. તો જો અહીંયા પંકજભાઈ જાય છે, મોટો મોજો આવ્યો ગાઈસ, તો બહુ ધ્યાન રાખીને આપણે કેમેરો પકડવો પડે છે, બાકી આપણો કેમેરો પાણીમાં પડી ગઈ એટલા માટે. જો પંકજભાઈ બીજો ઉપાડે છે તો ભાતમાં ફસાઈ ગયું છે. તો જો પંકજભાઈ ઢડીને કાઢે છે, તેમાં પણ પાછી એક લોડરને આવેલી જ છે, તો આપણા ઉપર આવીને જ ખાડવી પડે ને ચાકાની મદદથી જ ખોલો કાપવો પડશે, કેમ કે આમાં બહુ વાર લાગી ગઈ એટલા માટે. તો જો આપણે હેમુભાઈ ડોલસી પકડેલી છે અને પંકજભાઈ જો નીંગો કડવા આવે છે તે, તો હવે તેને ચાકાની મદદથી પંકજભાઈ જો કાપી અને પડી ગઈ પાછી ભાતમાં, તો તે અંદર દરમાં જ ગળવા જાય છે. તો હવે તે પંકજભાઈ ઉપાડી અને આપણી ડોલચીમાં નાખી દઈશું. તો જો હવે આપણે પંકજભાઈ લોડન બતાવે છે ગાઈસને, આવી લોડન આવે છે, તો હવે નાખી દીધી છે ને પંકજભાઈ ખોલો પાછો નાખી આવે. તો હવે આપણે વારાફરતી ખોલા ઉપર લઈએ, શું આવે તે તમને બતાવશું, ભેગું વ્યૂ બતાવી દઈશું હવે. ને જો મોટા મોટા મોજા આવે છે ને ગાઈસ, એટલા માટે આપણે ભાત એટલી ખુલતી નથી. તો હવે આપણા પંકજભાઈ જો આ બાજુથી ખોલો ઉપાડીને આવે છે, તેમાં એક કરતલી આવેલી છે અને હું પહેલી બાજુ ઉપાડવા ગયો છું, ત્યાંથી આવું જ છું, તો મને પણ આમાં એક લોડન આવેલી છે ગાઈસ. તો અમે બંને જણા ખાડી લેશું વ્યવસ્થિત. તો હવે આપણે આચિયા ઉપાડવાનો વારો આવી ગયો છે, કેમ કે આચિયાનો સમય ઝાઝો થઈ ગયો છે એટલે ઉપાડવા આવી ગયા છે, પણ આચિયામાં તો કરસલા ગાઈસ આવતા નથી. આ મોટા મોટા મોજા આવે છે ને, તો આચિયાને ફેરવી નાખે છે, એટલા માટે આચિયામાં આવતા નથી. તો હવે આપણે પાછા ખોલા ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે મને એક આમાં આવેલી છે ને પંકજભાઈ પેલી સાઈડથી ઉપાડે છે. તો પંકજભાઈ કે અહીંથી ઉપાડીને પેલું સામે ટાપુ છે ને તેના પર નાખવા જવાનું છે. ચાલો ભાઈઓ, હવે પાછા ઉપર લઈને જ આપણે એક આવતી હતી એટલે વાત છે ને ત્યાં જવાનું છે. અને પાછા આપણે નવાસરથી આપણે જેના ઘાસ કહીને તે બાંધીએ છીએ અને આપણા આંટિયા છે અહીંયા, આંટિયા બતાવું એવું નહીં તમે ધોઈને મૂકી દીધા જ આપણે. જો આવી રીતે હું પંકજભાઈને બાંધીને આપું છું, પંકજભાઈ બાંધે છે. તો હવે આપણે આ વખતે 10 મહિના પહેલાં હવે 17 માનવાના છે, આપણે 17 લાવેલા છે, જો વहाँ જવાનું છે ચેક. તો હવે આપણા પંકજભાઈને વ્યૂ લેવા આપી દઈશું કેમેરો, કેમ કે આપણે ત્યાં કોથળો ઉપાડવાનો છે સામે ટાપા પર અને આ પાણી કંઈ તાજા છે. તો જો પંકજભાઈ આપણું વ્યૂ લે છે અને આપણે હેમુભાઈને બધી બહુ ધ્યાન રાખીને જવું પડશે, કેમ કે અહીંયા બહુ ખાડા અને ભાત ને બધી વધારે છે, તો ત્યાં પૂગીને તમને વ્યૂ બતાવીએ. કલ્પેશ થોડુંક બીને હાલે છે ભાઈ, કારણ કે જોવું પડે એની વાત પણ સાચી છે. એટલે આપણે અહીંયા અમે પૂછી ગયા છે, જોઈ લો મિત્રો. હવે આપણે આગળ જવાનું છે ને માંડે પછી બતાવશું. ચાલો હવે ફરી આપણે તાપા પર આવી ગયા છીએ અને જો અહીંયા આવા ખાડા છે ગાઈસ, પણ અહીંયા મોજો એટલો ખાસ આવતો નથી. તો આમાં આપણે પંકજભાઈ માંડે છે અને હું પેલી બાજુ માંડવા જાઉં છું, તો આપણા હેમુભાઈ આપણું વ્યૂ લે છે. તો હવે ગાઈસ જો આપણે આ બાજુ આવી ગયા છે માંડવા માટે, અને અહીંયા મોટા મોટા ભરણા હોય છે, જો અંદર કેવી રીતે પાણી ફ્રેશ થાય છે અને કેવી રીતે પાણી અંદર પણ પાછું જાય છે. તો ત્યાં આપણે ખોલો મૂકી દીધો છે અને પંકજભાઈ જો બીજી સાઈડે અહીંયા માંડશે. એટલે ટોટલ આપણે 15 થી 17 ખોલા છે, તો એ બધા વારાફરતી નાખી દઈશું અને પછી આપણે થોડીક વાર પછી પાછા તેને ઉપાડવાના પણ છે. તો હવે ઓલમોસ્ટ આપણા 12 થી 13 તો થઈ ગયા છે અને 2-4 બાકી છે. તો જો આ સાઈડે આપણે બધા નાખી દઈએ. તો છેલ્લું એક બાકી છે, તો આપણે હવે નાખી આવીએ, પછી થોડોક નાસ્તો કરી લઈશું. પંકજભાઈ છે ને આપણો સામાન છે ને ત્યાં પાણીની બોટલ અને ડોલસી ને બધું જો વાં છે ત્યાં લેવા જશે પંકજભાઈ, પણ આમાં જોઈને ચાલવું પડે ગાઈસ, બાકી લાગી જાય ને તો આપણે લોહી નીકળી જાય એટલા માટે. તો પંકજભાઈ જોઈને ચાલે છે. ઓલમોસ્ટ આપણે બધી નાખી દીધા છે, ટોટલ 16 લાવેલા હતા બરાબર. તો હવે માંડીને તો નવરા થઈ ગયા. તો હવે આપણે જરાક પાણીને પી લઈએ ને અત્યારે 9:30 વાગ્યા, 10 વાગે ઉપાડશું, શું આવે છે શું નહીં. 2 ઘરનું શાક થઈ જાય તો જાજુ ગાઈસ તમારા માટે વ્યૂ લેવા આવ્યા છે અને અમારા માટે શાક કરવા આવ્યા છે. બાય બાય. તો ગાઈસ ઘાયગા પાણી ભરવા માંડ્યા, તો આપણે ઘાયગા ઉપાડવા માંડ્યા છે. તો હવે ગાઈસ પાણી બધી આવતા થઈ ગયા છે, ઘણા બધી પાણી પણ ભરાઈ ગયા છે અને હવે આપણે ખોલા સાફ કરીએ છીએ. અને આપણા કેમેરામેન હેમુભાઈ છે, તો હેમુભાઈએ પૂરું શૂટિંગ હેમુભાઈએ જ લીધેલું છે. અને જો અહીંયા આપણે સામાન અહીંયા મૂકી આવ્યા છે,
તો હવે બધી આપણે ખોલામાંથી બધું ઝીણું મોટું કચરો છે એ બધી સાફ કરી નાખીએ અને ધોઈ ને બાચકામાં ભરી લેશું. અને પંકજભાઈ પણ સાફ કરે છે ખોલા, તો તે ખોલા સાફ થઈ જાય પછી આપણે બાચકામાં ભરી લેશું. અને એક ખોલો બીજો મૂકેલો છે આપણે પાણીમાં. તો હવે આપણે ખોલા તો સાફ કરતા હતા, પણ એક ખોલો આપણે મૂકેલો ત્યાં સાઈડમાં ડર હતું ત્યાં. તો આ બાજુ પંકજભાઈનું વ્યૂ સારું આવતું નહોતું, તેને આ બાજુ મોકલાવ્યા. તો જો પંકજભાઈને તણ આવેલી છે તે ખોલામાં, તે હવે આપણે કાઢી લેશું. છેલ્લી પડી ગઈ ચલો ભાઈ, આવી ગયા આપણી બાઇક આગળ. હવે તડકાના બપોરના 12 વાગી ગયા. જો પરેન છેલ્લે હતા અમે આ ભાઠે, ત્યાંથી આ એટલો રન કાપીને આવ્યા. ત્યાં ભાઈ પંકજભાઈ હવે પાણી નાખે જ ભાઈ, કેમ કે બહુ તડકો લાગે જ ભાઈ. અત્યારની ગરમી તો જો અમારા હેમુભાઈ પણ લાખે છે. તો ચલો હું પણ નાખી લઉં. પંકજભાઈ મારા માથે પાણી નાખે તો હું પણ થોડુંક નાખી લેમ, તો જરાક ફ્રી થઈ જાય. તો ચાલો હવે આપણે ઘરે જવાનું છે, અહીંથી નીકળવાનું તૈયારી જ છે. તો નીકળ્યું પછી વિડીયોનું એન્ડિંગ આપશું. બાકી હવે અહીંથી ઘેરે જવાનું છે. ઘરના બોલશે કે શાક પણ કરીને આવ્યા નથી. વાંધો નહીં, નેક્સ્ટ બ્લોકમાં આપણે શાક કરશું. વાંધો નહીં, ચલો હવે ઘેરે જઈએ. બાકી વિડીયો ગમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તમને કતલા બતાવી દઉં. જો ગાઈસ, આટલા કરતલા પૈકરા જમીએ. આ ઉપર છે એ કરતલો કહેવાય ને ઓલીના લોડન કહેવાય. તો હવે એટલા જ છે, 15-20 નંગ હશે. તો ચાલો નેક્સ્ટ બ્લોકમાં મળીએ. બાય બાય.